નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સોમનાથમાં નિરાધારના આધાર સંસ્થા દ્વારા સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગૌસ્વામી સાહેબ, ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી મીનાબા જાદવ, સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટ અને એક્સ આર્મી મેનનું સન્માન બાબા અમરનાથની ગુફા સાથે ગણેશજીની આરતીનો લાભ લીધો। વેરાવળ ડારી ટોલ પ્લાઝા પર આવેલ નિરાધારના આધાર સંસ્થા દ્વારા આજે સાંજે આરતી બાદ બાબા અમરનાથની ગુફાનું આયોજન કરેલ, જેમાં વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગૌસ્વામી સાહેબ સહિત સોમનાથમાં સ્ત્રી શક્તિને ઉજાગર સાથે સાર્થક કરી લોકહિત સેવાઓ પૂરી પાડનાર મીનાબા જાદવની ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી તરીકેનું સ્થાન પ્રાપ્ત કરતા મીનાબા જાદવને બિલીપત્ર તેમજ ફોટો પ્રસાદી સાથે સન્માન કર્યું હતું, જેમાં અનેક સામાજિક અગ્રણીઓ, એક્સ આર્મી મેન મુકેશ સિંહ ઝાલા સાહેબ અને સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગૌસ્વામી સાહેબ સહિત અન્ય એક્સ આર્મી મેન શ્રીનું તેમજ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટને ભાવભેર સન્માન કર્યું હતું, જેમાં સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગૌસ્વામી સાહેબ દ્વારા જણાવાયું હતું કે સોમનાથ વેરાવળમાં પોલીસ સદાય તત્પર અને કોઈપણ પ્રકારની તકલીફો મુશ્કેલી સમયે મદદરૂપ થાય છે અને હંમેશા થતી રહેશે। જાહેર જનતાએ કોઈપણ પ્રકારની તકલીફો મુશ્કેલી સમયે ટોલ ફ્રી નંબર પર ફોન કરી પોલીસની મદદ મેળવી શકાય હોવાનું સિટી પોલીસ ઇન્સ્પેક્ટર ગૌસ્વામી સાહેબ દ્વારા જણાવ્યું હતું। પ્રદીપ નિંબારક, વેરાવળ। મારું નામ જનક પારેખ, નિરાધારનો આધાર માનવ સેવા ટ્રસ્ટ। છેલ્લા 8 વર્ષથી અમે ગીર સોમનાથ જિલ્લામાં એક સંસ્થા ચલાવીએ છીએ, જેમાં રસ્તા ઉપર રખડતા ભટકતા માનસિક અસ્થિર લોકોને પૈસો આપી અને તેમને તેમના પરિવાર સુધી પહોંચાડવાનું એક કાર્ય કરીએ છીએ। છેલ્લા 6 વર્ષોથી અમે દર વર્ષે ગણપતિનું આયોજન કરીએ છીએ, પણ આ વર્ષે એક વિશેષ આયોજન કર્યું હતું, જેમાં વૃંદાવનની થીમ પર ગણપતિ બાપાને બિરાજમાન કર્યા છે અને આજના દિવસે આપણા દેશની જે સેવા કરે છે, રાષ્ટ્ર સેવા, અત્યારે નિવૃત્ત આર્મી મેન છે, માજી સૈનિકો આપણા વેરાવળ ગીર સોમનાથ જિલ્લાના, એમને આજે આરતી માટે આમંત્રિત કર્યા હતા અને તેમનું એક નાનકડું સન્માન રાખ્યું હતું। આ તબક્કે ઝાલાભાઈ, જે ઝાલા સાહેબ છે, જે મારા પરમ મિત્ર છે, એમણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે આજના દિવસમાં, અને આજે રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા અને માનવ સેવા આ ત્રણનો એક સમન્વય થયો હતો, જેમાં પીઆઈ શ્રી ગોસ્વામી સાહેબ પણ હાજર રહ્યા હતા। હું મીનાબા જાદવ, ગીર સોમનાથ જિલ્લા મહામંત્રી, ટીમ મોદી મહિલા મોરચો। આજે ખૂબ જ ખુશીને લાગણી વ્યક્ત કરું છું કે હર અને હરિ અને પાવન ભૂમિ ઉપર દાદા સોમનાથના સાનિધ્યમાં જીવતા જાગતા પ્રભુજીના દર્શન થયા, અને એ જીવતું જાગતું પ્રભુજીનું દર્શન કરાવતી સંસ્થા એટલે નિરાધારનો આધાર, જે વેરાવળ તાલુકામાં ડારી ટોલ પ્લાઝાની નજીક આવ્યું છે। સોમનાથ દાદાને અને આજે અત્યારે નિરાધારના આધારની અંદર બિરાજમાન શ્રી ગણપતિ દાદાને આપણે ક્યારેય રૂબરૂ નથી જોયા, પરંતુ અમને લોકોને આજે નિરાધારના આધારમાં જે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સુંદર માનવ કલ્યાણરૂપી આત્માને, જે જીવને પ્રભુજીનું નામ આપવામાં આવ્યું છે, જે તમારી અંદર અમારી અંદર જે આત્મા છે એને પ્રભુજીનું નામ આપ્યું છે। અમે આજે સાક્ષાત નિરાધારના આધારની અંદર પ્રભુજીના દર્શન કર્યા છે, અને એની સાથે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, અને એ આયોજન હતું આપણા દેશના સૈનિકોના સન્માનનું। એ સૈનિકો, આર્મી મેનો તેમજ દરેક દળના જવાનોનું સન્માન રાખવામાં આવ્યું હતું। એ સુંદર વિચાર આજે નિરાધારના આધારના ટ્રસ્ટીઓને હતો। એ આયોજનની અંદર આજે હાજરીમાં પીઆઈ શ્રી ગૌસ્વામી સાહેબ તેમજ એક્સ આર્મી મેન શ્રી મુકેશ ઝાલા તેમજ ઘણા બધા આર્મી જવાનો, જેના નામ મને નથી ખ્યાલ, પરંતુ એમને હાજરી આપી અને એનું સન્માન કરવામાં આવ્યું ત્યારે ખૂબ જ ખુશી થઈ। અને એની સાથે હું આજે દેશના દરેક નાગરિકને, દરેક ભારતવાસીને એમ કહીશ કે આપણે લોકો દેશના આર્મી મેનો અને દરેક જવાનોનું સન્માન ક્યાંય ને ક્યાંય કરીએ છીએ, પરંતુ એની આગળ પણ એ લોકો જે વર્ષો પોતાનો કિંમતી સમય 15 થી 17 વર્ષો એ પોતાની યુવા અવસ્થાની અંદર આપણા લોકો માટે એ બોર્ડર ઉપર, એ